સંસ્કૃતની એક બહુ સુંદર કહેવત છે, અતિ સર્વત્ર વર્જયેત. અતિ એટલે વધુ, મેક્સિમમ, અને વર્જયેત એટલે પ્રતિબંધિત છે, નકામું છે, ખોટું છે, નુકસાનકારક છે. બે જગ્યા છે, એક આ છેડો, એક આ છેડો. દરેક બાબત માની લઈએ કે તમે એવું નક્કી કરો છો કે હું જુઠ્ઠું જીવનભર નહીં બોલું, તો તમે એક છેડા પર ઉભા રહી ગયા. અને બીજો છેડો છે, હું માત્ર જુઠ્ઠું જ બોલીશ, તો એક છેડા પર નહીં બોલું, એક છેડા પર બોલીશ. આ બંને સ્થિતિ ખરાબ છે. ના તો સાવ બોલવાનું બંધ કરી દઉં, નહીં જ બોલું, એ પણ ખોટું છે. જરૂર પડે તો જીવનમાં બોલવું બી પડશે. અને હું તો જુઠ્ઠું જ બોલીશ, એ પણ ખોટું છે. કેમ એવી રીતે જુઠ્ઠું બોલીને બધાને છેતરશો? બે છેડા અલગ છે. એક છેડા પર છે હું બહુ જ ખાઈશ, અને બીજા છેડા પર છે હું સાવ ઉપવાસ કરીશ. બંને ખરાબ છે. બહુ જ ખાશો તોય શરીર ખરાબ થશે, અને બિલકુલ નહીં ખાઓ તોય શરીર ખતમ થઈ જશે. શક્તિ ખરાબ, શક્તિ ટકી નહીં શકે. કોઈ પણ એક બાજુ તૂટી ના પડે. હું ઊંઘીશ જ નહીં તો અનિદ્રાનો રોગ થશે, ભારે થઈ જશો. અને હું ઊંઘ્યા જ કરીશ તો પણ રોગ થઈ જશે. મને પૈસા જોઈતા જ નથી એક છેડા પર, તો ગરીબી અને ભૂખ મારાથી હું મરી જઈશ. મને પૈસા જ નથી જોઈતા, અને હું દોડ્યા જ કરીશ. મને પૈસા જોઈએ છે, મને પૈસા જોઈએ છે, હું દોડ્યા જ કરીશ. તો પૈસા પાછળ દોડવાથી મારી જિંદગી રોજ ખર્ચાતી જાય છે. જીવવાનો આનંદ ચૂકી જઈશ. પૈસા પાછળ દોડીને જીવવાનો આનંદ ચૂકી જઈશ. એવી રીતે પૈસા નથી તોય જીવવાનો આનંદ ચૂકી જઈશ. એટલે કહેવત એવું કહે છે, કોઈ પણ એક જ દિશામાં ના ઘૂસી જાઓ. નો લેફ્ટ, નો રાઈટ. અતિ વધુ કે અતિ ખતમ એવું કશું ના કરો. જિંદગી છે ને સમતુલ છે, બેલેન્સ. ભૂખ્યા બી નથી રહેવું એક મહિનો, અને રોજ 20 રોટલી પણ નથી ખાવી. બેની વચ્ચે રહેવું છે. 5-6 રોટલીથી ઘર બી આપણને ભૂખ પણ નથી લાગતી, અને પેટને તકલીફ બી નહીં પડે, શક્તિ પણ રહેશે. બેની વચ્ચે રહો. કોઈ પણ એક હદ ઉપર જતા ન રહો. માનવ જિંદગીનું સૌથી મોટું સત્ય એ છે કે ના સૌથી વધુ તરફ જવું કે ના સૌથી ઓછા તરફ જવું. બંને ખોટા રસ્તા. મધ્યમાં રહેવું, સેન્ટરમાં, સમતોલ રહો. Life is a balance. It is not extremist. કોઈ પણ એક સરહદ પર ના દોડી જવી જોઈએ જિંદગી. કોઈ પણ એક સરહદને મહત્વ આપે ને બીજી સરહદને મહત્વ ના આપે એવું નહીં. બંનેને ઇક્વલ બેલેન્સ કરો. જિંદગીનું નામ છે બેલેન્સ.